નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેમાં 16 જેટલી શાળાઓને મળી છે આ ધમકી, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તમામ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી, તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી. બપોરની શાળાઓમાં સંચાલકો નિર્ણય લેશે. બાળકોને છોડી દેવામાં આવ્યા છે. તો અમદાવાદની અંદર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે અમદાવાદ ડીઈઓ રોહિત સરનું જે નિવેદન છે તે પ્રકાશમાં આવ્યું છે, જેમનું કહેવું છે કે અત્યારે તમામ શાળાઓની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અમુક શાળાઓની અંદર પૂર્ણ પણ થઈ ચૂકી છે અને તે વચ્ચે કોઈપણ પ્રકારનું એવું શંકાસ્પદ પદાર્થ કે પછી કોઈ વસ્તુ એવી નથી મળી આવી અને જેમાં અનેક શાળાઓની અંદર બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે અને બપોર બાદની જે પાળી છે તેને લઈ અને સંચાલકો નિર્ણય લઈ લેશે કે શાળાને શરૂ રાખવી છે કે કેમ. તે નિર્ણય સંચાલકો તરફ છોડવામાં આવ્યું છે. તપાસમાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી તેવું સત્તાવાર રીતે નિવેદન ડીઈઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે. અમદાવાદની અનેક શાળાઓ જેને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પાત્ર છે અને તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને તે તપાસમાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી. અત્યાર સુધીમાં 8 જેટલી શાળાઓમાં સવારથી જ બોમ્બ બ્લાસ્ટના ઈમેલ આવ્યા છે અને બોમ્બ બ્લાસ્ટના ઈમેલમાં સમય પણ બપોરનો સમય લખેલો છે અને 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરેલો છે. તમામ શાળાઓમાં જ્યાં ઈમેલ આવ્યા છે તેમને તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરી અને જણાવવા માટેની સૂચના આપેલી છે. સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અને ટેલિફોનિક સત્વરે જાણ કરવા માટેની સૂચના આપી. ત્યારબાદ એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે. બીજું કે 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું જ એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે, બરાબર, એ